ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં 15 તારીખે રાત્રિના સમયે એક્ટિવા માંગવા બાબતે થયેલી માથાકૂટમાં એક યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું। આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદી મોઇનભાઈ રસુલભાઈ સૈયદે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ તેમના કાકાના દીકરા સાહિલ જાહિદભાઈ સૈયદ પાસે નદીમ મંસૂરભાઈ સોરઠિયાએ એક્ટિવા માંગેલી હતી। એક્ટિવા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા નદીમ મંસૂરભાઈ સોરઠિયા, સલીમ કાસમભાઈ સોરઠિયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠિયા અને સિદ્દીક સલીમભાઈ સોરઠિયાએ એકત્ર થઈ છરી તથા ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે સાહિલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું સ્થળ પર જ મોત થયું હતું। બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડીવાયએસપી કક્ષાની દેખરેખ હેઠળ પોલીસે ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। टू व्हीलर मेरा जेने मारी दी थी। મકાન જાય ખાલી કરાવો ઊંચું કરો। ભાઈબંધ અમે લોકો બેઠા હતા કેન્દ્ર અમારે કુંભારવાડામાં કેન્દ્ર છે ના તો ગાડી માંગી તો ગાડીની ના પાડતા લપતપ થઈ તો 5-10 મિનિટ થઈ એટલે ઘરેથી આવીને એમાં નદીમભાઈ છરી લઈને આવ્યા, એના ભાઈ સાનવાથી તલવાર લઈને આવ્યો, એના ભાઈ મોહમ્મદ સિદ્દીક ધારી લઈને આવ્યો, એના પપ્પા મોહમ્મદ સિદ્દીકના પપ્પા એના કાકા નદીમના થાય એ ધોકો, એનો હાડુભાઈ ધોકો લઈને આવ્યા। એ મારા ભાઈબંધને ઘરમાંથી બહાર આવ્યો પછી છરીને બધું લઈને છે ને પહેલાં નદીમાં આવીને નદીમાં 3 ઘા માર્યા ને સાનવાથી 2 ઘા માર્યા। એવી રીતના રીતે આવીને મારવા માંડ્યા તો અમે લોકો છોડાવતા હતા આવીને 3-4 ઘા મારીને ને એના 2 એનો હાડુભાઈ ને મોહમ્મદ સિદ્દીક છે 2 માથામાં ધોકા માર્યા। એટલે મારો ભાઈબંધ અમારા પડી ગયો, અમે તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈને આવ્યા। એ 5 જણ હતા, નદીમ સોરઠિયા, સાનવાજ સોરઠિયા, મોહમ્મદ સિદ્દીક સોરઠિયા, સલીમ સોરઠિયા, સાહિલ ઘાંચી। મારું નામ મોઇન રસુલભાઈ સૈયદ। આ કુંભારવાડાના માથાજીક થઈ હતી ગાડી દેવામાં બાબતે। કેટલા જણા હતા મારવામાં? 5 જણા હતા। શું નામ છે મારનારનું? એકનું નામ નદીમ સોરઠિયા, એકનું નામ સલીમ સોરઠિયા, એકનું નામ મોહમ્મદ સિદ્દીક સોરઠિયા, શાહનવાજ સોરઠિયા, સાહિલ ઘાંચી। કેટલા જણા હતા મારવામાં? 5 જણા હતા ને ઘરમાં નુકસાન કર્યું, ગાડીમાં રિક્ષાને કાચબાજ તોડી નાખી, આખી ગાડી એક્ટિવા તોડી નાખી અને અવર બોલે રહી છે। એમ કઈ જગ્યાએ બનાવ? કુંભારવાડા વિસ્તારનું શું નામ છે? કુંભારવાડા કોટર નંબર 63। તળાવ પોલીસ સ્ટેશનના જે કુંભારવાડા વિસ્તાર જે છે ત્યાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનો આ બનાવ છે, જેમાં આ કામનો જે મુખ્ય આરોપી જે છે નદીમ મંસૂર, તેને જે છે આ કામના ભોગ બનનાર સાહિલ પાસે તેની એક્ટિવા જોતી હોય માગતા આ કામના જે ભોગ બનનાર જે છે સાહિલભાઈ, તેણે એક્ટિવા આપવાની ના પાડતા આ નદીમ જે છે તેણે જણાવ્યું કે ભાઈ તું અવારનવાર અમે ગાડી માગીએ છીએ, તું આપતો નથી, જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર ઝઘડો થયો, જેમાં આ કામે જે છે સલીમ, શાહનવાજ, સાદિક અને જે છે સાહિલ, તેઓ ધોકા, ધાર્યું અને છરી લઈને આવ્યા અને આ જે છે આ કામના ભોગ બનનાર સાહિલને માર માર્યો અને શરીરે ગંભીર ઈજા કરી અને આ ઝઘડો ચાલતો હતો। त्या दरमियान आ कामना जे मुख्य फरियादी जे छे मोहिनभाई, शरीफभाई अने बीजा जे छे तेओने वच्चे पड्या अने आ कामे
સાહિલભાઈને સર્ટી હોસ્પિટલમાં લઈ ગયા અને સારવાર કરાવતા દરમિયાન વહેલી સવારે તેનું મૃત્યુ થતાં આ હત્યાનો બનાવ બનેલ છે. આ કામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મોહિનભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરેલો છે અને પીઆઈ શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે. આ કામે નાઇટમાં કોમ્બિંગ કરી આ કામના જે 5 જે છે આરોપીઓ તેને પોલીસ દ્વારા હસ્તગત કરવા લીધેલા છે.